જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 8 અને અમે રાજુભાઈ જો ઉઠી ગયા છે। ઉઠીને અમે નીચેથી ચાલી આવ્યા છે અને સવારના પોરમાં જો કરી લીધો છે ફર્સ્ટ ક્લાસ નાસ્તો। હવે હમણાં નાસ્તો પાણી કરી અને આપણે અહીંયાથી ચેકઆઉટ કરી અને પછી નીકળી જવાનું છે આપણે જમ્મુ જવા માટે। જમ્મુ અત્યારે રિવરફ્રન્ટ ઉપર આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે। જો કે આપણે ઉઠવાનું હતું થોડું વહેલું, 6 વાગે ઉઠવાનું હતું, 2 કલાક મોડા ઉઠ્યા, 8 વાગી ગયા છે। તો કાંઈ વાંધો નહીં, હવે આપણે અહીંયાથી હમણાં નીકળીએ એટલે 10-11 વાગે જમ્મુ રિવરફ્રન્ટ ઉપર પહોંચી જાઉં અને ત્યાં જઈએ અને પછી રજિસ્ટ્રેશનની બધી પ્રોસેસ છે એ કરાવીએ અને આજે આખા દીમાં રજિસ્ટ્રેશન થઈ જાય। હાલો ભાઈ, તો અત્યારે જો અમે નાસ્તો પાણી કરી લીધા છે અને સવારના વાગી ગયા છે 8:30। તો હવે આપણો સામાન બધો પેક થઈ ગયો છે અને જો હવે આપણે અહીંયાથી ભાગવાની તૈયારી કરીએ છીએ। ચાલો હવે આપણે અહીંયા ચેકઆઉટ કરી અને ભાગીએ અને સીધા જમ્મુની બસ પકડી અને જમ્મુ બાજુ નીકળીએ। સવારના વાગી ગયા હતા 9 અને આપણે અહીંયા કટરા બસ સ્ટેન્ડથી આપણે બસ મળી ગઈ હતી જમ્મુ માટેની। એટલે જો આપણે થઈ ગયા છે જમ્મુ જવા માટે રવાના। બસમાં જોઈ લ્યો અત્યારે આપણો ભાઈ થોડાક જમ્મુના કટરાના રસ્તા ભયંકર છે, તો એ આપણા ડ્રાઈવર ભાઈ બહુ વ્યવસ્થિત માણસ છે એટલે આકી જાય છે। ચાલો હવે આપણે પડ્યા જઈએ જમ્મુ। સવારના વાગી ગયા 10:15 અને આપણે અહીંયા જમ્મુ બસ સ્ટેન્ડ ઉપર પહોંચી ગયા છે। જો આપણા બસે આપણે અહીંયા ઉતારી દીધા છે। લઈ લે રાજુભાઈ આપણે ઉતરી ગયા છે। હાલો રાજુભાઈ, હવે જાઉં ને આપણે ઠેકાણે જમ્મુ રિવરફ્રન્ટ ઉપર। ચાલો હવે આપણે જઈએ આપણા જમ્મુ રિવરફ્રન્ટ ઉપર। હાલો ભાઈ, તો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છે પાજી ભેગા। આજે પણ અહીંયા આપણે જમ્મુમાં પાજી જ ભેગા થઈ ગયા છે। તો પાજી ભેગા બેસી અને આપણે જઈએ છીએ ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર, કેમ કે ત્યાં આપણા પાસે અત્યારે જો સામાન થોડોક વધારે છે એટલે આ સામાન બધો રાખી અને પછી રજિસ્ટ્રેશન કરાવવા જવું હોય એટલે ત્યાં લોકર બોકર મળી જાય તો એમાં આપણા બેગ બધો સામાન રાખી અને પછી આપણે રજિસ્ટ્રેશન જ્યાં તવી રિવરફ્રન્ટ ઉપર થાય છે ત્યાં જાઉં, કેમ કે ત્યાં રિવરફ્રન્ટ ઉપર રજિસ્ટ્રેશનમાં ટ્રાફિક થોડી વધુ હોય છે એટલે આ બેગ હચવવાનો મેળ આવે નહીં, એટલે આપણે આપણા ડોક્યુમેન્ટ સિવાય બીજું બધું લોકરમાં રાખી અને પછી આપણે જાઉં રજિસ્ટ્રેશન કરાવવા માટે। તો અત્યારે જો આપણે લોકર છે ત્યાં ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર ત્યાં જઈએ છીએ। અત્યારે સવારના વાગી ગયા 11 અને આપણે પછી આ ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર તો લોકર મળ્યા નહીં આપણે, એટલે અત્યારે આપણે આવી ગયા જો અહીંયા તવી રિવરફ્રન્ટ ઉપર આપણા બેગ ને બધું સાથે લઈને જ આવ્યા છે। હવે અહીંયા કંઈ બેગ રાખવાનું મળી જાય તો ઠીક છે, ને કે આપણે જો રજિસ્ટ્રેશનની લાઈન છે એમાં અત્યારે જોડાઈ જવાનું હા અને આપણું રજિસ્ટ્રેશન આપણે કરાવી લેવાનું હા। તો આપણે આવી ગયા છે અહીંયા તવી રિવરફ્રન્ટ ઉપર, આપણે રજિસ્ટ્રેશનની લાઇનમાં ઊભવા માટે થઈને આવી ગયા છે। જોઈ લ્યો અહીંયા લાઈન તો રજિસ્ટ્રેશનની પણ એટલી બધી લાંબી છે, જોઈ લ્યો આપણે કેવડી પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ છે। આ બધા 9 તારીખ 10 તારીખ 9 તારીખ 10 તારીખના રજિસ્ટ્રેશન કરાવવાવાળા છે। જો છેટ સામેથી અહીંયા સુધીની લાઈન છે। આમાં ઘણા લોકોને મેં પૂછ્યું, ઘણા તો સવારે 6 વાગ્યાના અહીંયા ઊભા છે, એટલે ધીરે ધીરે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ છે। સાંજ સુધીમાં થઈ જશે એવો અંદાજો છે કે સાંજે 5, 6, 7 વાગ્યા સુધીમાં આપણે રજિસ્ટ્રેશન થઈ જશે। હવે ભાઈ અત્યારે સવારના વાગ્યા 11:30 અને આપણે અહીંયા તવી રિવરફ્રન્ટ ઉપર છે। જો અત્યારે અહીંયા ચા પીએ છે અને ચા પાણી પી અને આપણે આર્મીવાળાએ આપણા ટોકન જોઈને એ રીતના કીધું કે ભાઈ તમારા રજિસ્ટ્રેશન અહીંયા નહીં થાય, અહીંયા બાજુમાં એક મહાજન હોલ છે ત્યાં તમારે રજિસ્ટ્રેશન થાય। એટલે હવે આપણે ચા પાણી પીને અહીંથી પાછું નીકળવાનું છે મહાજન હોલ બાજુ અને ત્યાં જઈને જોઈએ ત્યાં શું પોઝિશન છે રજિસ્ટ્રેશનની। હાલો હવે હમણાં ચા પાણી પી આપણે નીકળીએ। હાલો ભાઈ, અત્યારે વાગી ગયા બપોરના 12:30 અને આપણે મહાજન હોલે પગ્યા હતા। તો જોઈ લ્યો અહીંયા તો 9 તારીખ 10 તારીખ એ બધા લોકો લાઈનમાં લાગેલા છે અને આપણી છે 11 તારીખ, એટલે આપણે આજે તો અહીંયા લાઈનમાં ઊભવાનો કોઈ મતલબ જ નથી। એટલે હવે આપણે તો ક્યાંક રૂમ ગોતી અને રહેવું જ પડશે અને આડાવાળું બીજે રખડવા જવું પડશે, કેમ કે હવે લાગતું નથી કે આજે કે કાલે આપણું રજિસ્ટ્રેશન થાય। આપણું રજિસ્ટ્રેશન હવે 11 તારીખે જ થવાની સંભાવના છે ભાઈ, ટ્રાફિક ઘણી છે। એટલે હાલો હવે ક્યાંક રૂમ બૂમ ગોતીએ અને આરામ કરીએ ભાઈ। હાલો ભાઈ, પછી તડકાનું ગરમીનું પ્રમાણ થોડુંક હતું એટલે આપણે રાજુભાઈએ મારી લીધો ઠંડો શેરડીનો રસ અને રસ મારી અને પછી જઈએ આપણે રૂમની તપાસ કરવા, ક્યાંક રહેવા લાયક હોય તો હવે આપણે 1-2 દિવસ અહીં બગાડવા જ પડશે ભાઈ। હાલો ભાઈ, અત્યારે બપોરના વાગી ગયા છે 2 અને આપણે અહીંયા જમ્મુમાં રૂમ રાખી લીધો છે અત્યારે। હવે જોઈ લો આપણે જો અહીંયા રૂમ રાખી લીધો છે
જો આપણે અહીંયા રાજુભાઈ બેઠા છે, બેઠા બેઠા ફાંક્યું ચડાવી રહ્યા. એટલે હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશનની પ્રોસેસ હજી થોડીક લાંબી છે. હવે આપણે અહીંયા કાલનો દિવસ રોકાવાનો થાય અને પરમ દિવસે આપણું કદાચ રજિસ્ટ્રેશન થાય. એટલે હવે આપણે 2 દિવસ અહીંયા જમ્મુમાં જ કાઢવા પડે એમ હે. એટલે હવે જો આપણે રૂમ મળી ગયો એટલે કંઈ ઉપાધિ નથી. હવે 2 દિવસ અહીં રખડશું, ફરશું અને પછી રજિસ્ટ્રેશન કરાવીને બાબા બરફાની પાસે જાઉં ભાઈ. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 4 અને આપણે જો અહીંયા હોટલના રૂમમાં નવરા બેઠા છે. તો બેઠા બેઠા પીડ્યા જેઠોલાલ જોઈએ છે. અમે રાજુભાઈ બે જોઈ લ્યો. જેઠોલાલ ચાલુ છે અને રાજુભાઈ બિંદાસ પીડ્યા જેઠોલાલ જોવે છે. ભાઈ તો અત્યારે હાલના વાગી ગયા છે 6:30 અને અમે ને રાજુભાઈ થોડાક સવારના તડક્યાના પુખાણા હતા એટલે બપોર વસારે 2 કલાક સુઈ ગયા હતા. જોઈ લ્યો હવે અત્યારે ઉઠ્યા છે 4 વાગ્યાના સુઈ ગયા હતા. એટલે જો અટણ હવે ઉઠી અને જો રાજુભાઈ ઠેલામાંથી કાઢે ફાંકી અને હવે આપણે જવાનું છે નીચે ચા પાણી પીવા. અને હવે આપણે જમ્મુની બજારમાં એકાદો ઘૂમરો મારવાનો હોય, ચક્કર મારવાની છે, કેમ કે અહીંયા બીજું કંઈ કામ તો છે નહીં આપણે. એટલે હલો નીચે જઈએ, ચા પાણી પી અને રખડીએ. હોટલેથી બહાર નીકળતા સાથે જ આપણે અહીંયા મળી ગયો તો ચા. જોઈ લ્યો કરણ ટી સ્ટોલ. આપણે અહીંયા ચા પાણી મળી ગયા એટલે જો રાજુભાઈને આપણે હવે ચા પી લઈએ ભાઈ. આવી ગયા પછી આપણે જમ્મુની બજારમાં જોઈ લ્યો. આ હે જમ્મુની મોટી બધી બજાર. કપડાની, મીઠાઈઓની એવી બધી દુકાનો વધારે છે ભાઈ. અખરોટ બખરોટ ને ડ્રાયફ્રૂટની દુકાનો વધારે છે. અત્યારે આપણે બજારમાં ચક્કર મારીએ છે. જો બહુ મસ્ત બજાર છે, કંઈ ઘટે નહીં, મોટી બજાર છે. આપણે જો રાજુભાઈ ફાંકી ખાતા વૈયા આવે છે અને આપણે ધીરે ધીરે વૈયા જઈએ. જોઈ લે અહીંયા પર ડ્રાયફ્રૂટની મોટી મોટી દુકાનો હોય. જો અહીંયા અખરોટ, કાજુ, બદામ, પિસ્તા એવું બધું બહુ સારા ભાવમાં અને બહુ સારી ક્વોલિટીમાં મળે ભાઈ. હલો ભાઈ, તો અત્યારે હાંજના વાગી ગયા છે 7:30 અને આપણે પહોંચી ગયા છે અહીંયા આપણે ત્યાં મહાજન ઓલે રજિસ્ટ્રેશન થાય છે ત્યાં પહોંચી ગયા છે. આપણે અહીંયા રૂમની બાજુમાં જ છે એટલે આપણે અહીંયા ઘૂમરો મારવા આવ્યા છે. તો જોઈ લો આજે 9 તારીખવાળાના ગણખરના કામ થઈ ગયા છે અને હવે કાલે 10 તારીખવાળાના થાય અને આપણે છે 11 તારીખ એટલે આપણું 11 તારીખે જ થાય એવું આ આર્મીવાળા ભાઈને હમણાં પૂછ્યું ને ત્યારે એનું એમ કહેવાનું હતું કે ભાઈ તમે 10 તારીખે રાતે મોડા લાઈનમાં બેસજો એટલે 11 તારીખે તમારું રજિસ્ટ્રેશન થાય એમ અમારે વાત થઈ. અત્યારે જોઈ લો ભાઈ અહીંયા પબ્લિક રોડ ઉપર બેઠી છે, ફૂટપાથી ઉપર સૂતી છે. કોઈના કાલેવાળા છે ને એ કાલેવાળાવાળા રોજ અહીંયા આવીને બેસતા. એટલે જો આજે એને કીધું હોય કે ભાઈ તમે બહાર બેહો ગમે ત્યાં તમારી રીતે તમારી તારીખે આવજો. એટલે જોઈ લો આ લોકો બધા અહીંયા ફૂટપાથી ઉપર બેઠા અને આ લોકોનું રાતે અહીંયા જ હોઈ જવાનું પ્લાન છે. કેમ કે અત્યારે અહીંયા હોટલોવાળા ના ને તેન કોઈ એનો હાથ ચાલતા છે નહીં અને બધી જ્યાં બેઝ કેમ્પ છે ત્યાં જગ્યા ફૂલ છે. એટલે જો આ બધા લોકો અહીંયા બેઠા છે અને આ બધા લોકોનું જેની જેટલી તારીખ છે ને એટલી જ તારીખે રજિસ્ટ્રેશન થાય. ચલો ભાઈ, તો આપણે તો પાછા આપણા રૂમ બાજુ જઈએ છીએ. આપણા રૂમ બાજુ જતા જ એક રસ્તામાં મોટું રઘુનાથજીનું મંદિર છે. ત્યાં બહુ ટ્રાફિક હોય છે, માણસો મલક દર્શન કરવા જાય છે. એટલે આપણે ત્યાં રઘુનાથ મંદિરે જઈએ અને દર્શન કરી અને પછી રૂમ બાજુ જાઉં આપણે. ચાલો જઈએ આપણે મંદિર બાજુ. રાજુભાઈને ખાવાની થઈ હતી ઈચ્છા પાન. એટલે રાજુભાઈએ જો અહીં દુકાનવાળા પાસેથી 2 પાન બનાવી લીધા. રાજુભાઈ કહે કે 2 મસાલાવાળા પાન ખાવા આપણે. ચાલો જો અહીંયા આપણે પાન મારી લઈએ. હા ભાઈ, જો અહીંયા આવી ગયું આપણે રઘુનાથજીનું મંદિર. જો આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે. હાલો તો મંદિરની અંદર જઈએ. મંદિરના પરિસરમાં આવી ગયા અને જોઈ લો મંદિરના પરિસરમાં હાલે છે એક ભવ્ય ગીત સંગીતનો પ્રોગ્રામ, ભજનનો. અને હાલો પહેલાં આપણે મંદિરે દર્શન કરી આવીએ અને પછી પ્રોગ્રામ જોઈએ બેઠા ઘડીક વાર. જોઈ લો ભાઈ, આ છે મંદિર રઘુનાથજીનું. બહુ મોટું મંદિર છે. આપણે અહીંયા જમ્મુમાં જ રઘુનાથ ચોક ઉપર છે. આપણે રઘુનાથજીના દર્શન કરી લીધા છે અને અહીંયા મળી ગયા હતા આપણે ગુજરાતના દાદા વડીલો. જો અહીંયા આપણે દરબાર હતા છે આપણા બાપુ દાયરો અને જા આપણા રબારીભાઈ છે, ઓલા આપણા પટેલભાઈ છે. જોઈ લો આપણે અહીંયા બધા મળી ગયા હતા રઘુનાથજીના મંદિરે. એ લોકો અમરનાથજીના દર્શન કરીને પાછા આવ્યા છે, દર્શન કરી આવ્યા છે અને અત્યારે જો અહીંયા જમ્મુ આવ્યા છે. એ લોકોને પાછું ગુજરાત માટે નીકળી જવાનું છે. જો આપણા રબારી કાકા. કેમ છો કાકા? મજામાં? આપણે જો હવે દર્શન કરીએ છીએ સાથે અને એ લોકો સવારે નીકળી જવાના છે ને આપણે તો હજી પ્રોસેસ ચાલુ જ છે જવાની.
લ્યો ભાઈ, આ મંદિર પરિસરમાં આરતી ચાલુ હોય, જોઈ લ્યો. આપણે સ્ટેજ બાંધીને સ્ટેજ ઉપર હાલે છે. હાલો ભાઈ, મંદિરેથી દર્શન કરી અને પછી આપણે આવી ગયા હતા આપણા રૂમે. અને હવે અત્યારે વાગી ગયા છે સાંજના 9:30. તો હવે આપણે ભૂખ લાગી છે થોડી થોડી, એટલે હવે આપણે અહીંયા બાજુમાં નીચે એક હોટલ છે, ત્યાં હાલો આપણે ખાઈ આવીએ. અને ખાઈ પી પછી આપણે ટેકાવી જવાનું છે. અને સવારનો એક નવો પ્લાન છે એ તમને પછી જણાવશું. રાજુભાઈ, ભૂખ લાગી છે, ખાવા માટે જવાનું છે. હાલો. અત્યારે સાંજના વાગી ગયા 10:30. અને જો ફાઇનલી આપણા રાજુભાઈ આપણી સાથે ખાવા આવી ગયા છે. અને જો આપણે અહીંયા મિક્સ સબ્જી લઈ લીધી છે, અને રોટી આવી ગઈ છે, અને છાશનો ભાઈને ઓર્ડર દીધો છે, બનાવી લાવે છે. ભાઈ પાસે થોડીક ટ્રાફિક વધારે જોઈ લો હોટલમાં, એટલે એમ કીધું કે છાશ 5-10 મિનિટ પછી લઈ આવું. તો આપણે ત્યાં સુધી જમવાનું હાલતું કરીએ ભાઈ. હલો ભાઈ, અત્યારે રાતના વાગી ગયા 11:30. આપણે ખાઈ પી અને આવી ગયા હતા આપણા રૂમે. પાછા જોઈ લ્યો, રૂમે આવી અને આપણે કરી દીધું હતું આપણું જેઠોલાલ ચાલુ. જોઈ લ્યો, જેઠોલાલ ચાલુ છે. રાજુભાઈને તો એટલું જેઠોલાલ નથી ગમતું, એટલે એ જોવે છે મોબાઈલ. અને હાલો હવે આપણે ઘડીક વાર ટીવી જોઈએ અને પછી સૂઈ જઈએ.